એ નામનો બાળક છે એ મોડો ઉઠે છે. એના મમ્મી એમ કહે છે કે હવે તું જાતે નાઈ લે અને જાતે કપડાં પહેરી લે. એ બાળક મિસમેચ પહેરીને આવે છે. બાળકની મમ્મી એમ કહે છે તને ભાન નથી પડતી આવા કપડાં પહેરાય. બાળક નાસ્તો કરવા બેસે, એની ટાઈ ચામાં ડૂબી જાય છે. મમ્મી એમ કહે છે કે તને ભાન નથી પડતી. છોકરો ડબ્બો ભૂલી જાય છે તો મમ્મી એના પર ગુસ્સો થાય છે અને છેલ્લે કહે છે રિક્ષામાં બેસતી વખતે કે કોઈને મારતો બારતો નહીં, હખણો રહેજે સ્કૂલમાં. બીજો બાળક બી છે જે પણ મોડો ઉઠે છે. એના મમ્મી એમ કહે છે કે આજે ચેલેન્જ છે, તારે જાતે જ નાહવાનું છે, જાતે કપડાં પહેરવાના છે. બાળક મિસમેચ પહેરીને આવે ત્યારે મમ્મી એમ કહે છે કે બીજો વિકલ્પ પહેરીને તું આવ. એની પણ ટાઈ ચામાં ડૂબી જાય છે. એની મમ્મી એમ કહે છે કે તું જાતે ધોઈ લે. અને ડબ્બો સામેથી એની મમ્મી આપે છે અને રિક્ષામાં જતા બાય બાય કહીને કહે છે કે વ્યવસ્થિત ભણજે, હું તારી રાહ જોઈશ. હવે આ બંને બાળકો એ અને બી સ્કૂલમાં જાય છે અને ત્યાં ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે આપણે એક ફંક્શન આવવાનું છે, એમાં સ્વયંસેવકોની જરૂર છે. તો એ કે બી કયો બાળક સ્વયંસેવકમાં નામ નોંધાવશે અને નોંધાવશે તો શા માટે? કોમેન્ટની અંદર લખો.